हेलो एवरीवन, राधे कृष्ण। सो वेलकम टू एपिसोड 32 ऑफ भूख लगी क्या। આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી વઘારેલા ભાત। તો રેસીપી છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો વઘારેલા ભાત બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે આ રીતે ઓનિયન કટ કરીને લઈ લેવાની છે। આ બધી ચીર એકદમ આમ છૂટી પડી જશે એ રીતે કટ કરી છે મેં। આપણે જ્યારે ચોડવા મૂકવીને ત્યારે આ એકદમ છૂટી પડી જશે। પછી ઝીણી ઝીણી કોબી સમારીને લઈ લેવાની છે। લીલા વટાણા લીધા છે, પછી આ છે ટમેટા લીધા છે અને બટેકું લીધું છે। ભાત લઈ લીધા છે જેને મેં 3 થી 4 વાર વોશ કરી લીધા છે। લીંબુનો રસ લીધો છે અને આમાં છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે। અને આના સિવાય તમે તમારી ચોઈસનું પણ વેજીટેબલ એડ કરી શકો છો। અને મસાલા આપણે બેઝિક મસાલા લેવાના છે અને 3 થી 4 આપણે સિક્રેટ મસાલા લેવાના છે। તો રેસીપી સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જોજો। તો સૌથી પહેલાં તો મેં અહીંયા કુકરમાં 3 પાવડા જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં જીરું એડ કરવાનું છે। જીરું એકદમ ફૂટી જાય ત્યારબાદ આપણે હિંગ એડ કરવાની છે અને હળદર પણ એડ કરી દેવાની છે। અને સૌથી પહેલાં આપણે આદુ, લસણ, મરચાંનો વઘાર કરવાનો છે અને એને બરોબર સાતળી લેવાનું છે। ત્યારબાદ આપણે તેમાં કાંદા એડ કરી દેવાના છે। કાંદાને આપણે સારી રીતે પાકવા દેવાના છે, ગોલ્ડન બ્રાઉન નહીં, એનાથી પણ વધારે બ્રાઉન થાય એટલા પાકવા દેવાના છે। અને એનો ટેસ્ટ ભાતમાં એકદમ જોરદાર આવે છે। આ રીતે બધા કાંદા છૂટા પડી જશે, જીરું બધું। તો જો આ રીતે આટલા કાંદા ચડી જાય ત્યારબાદ આપણે વધેલું બધું જ વેજીટેબલ એડ કરી દેવાનું છે। બધું વેજીટેબલ એડ થઈ જાય ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને બરોબર બધું આપણે મિક્સ કરી દેવાનું છે। થોડો એવો આપણે ગરમ મસાલો એડ કરવાનો છે, થોડો એવો આપણે મેગી મસાલો એડ કરવાનો છે। લીલું મરચું આપણે તીખું એડ કર્યું હતું એટલે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યો છે। હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। 2 ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે અને આપણે જે ભાત આપણે ધોયેલા હતા એ એડ કરી દેવાના છે। રાઈસ તમે કોઈ પણ જે યુઝ કરતા હોય એ એડ કરી દેવાના છે। હવે મેં અહીંયા 1 થી 1.5 લીંબુનો રસ લીધો છે, તમારે જેટલું ખાટું પસંદ હોય એટલો એડ કરવાનો છે અને ચપટી કેવી ખાંડ એડ કરવાની છે। અને હવે આપણે કુકરનું ઢાંકણું ઢાંકીને આપણે સીટી થવા દેવા મૂકી દેવાનું છે। હવે આપણે 5 થી 6 સીટી થવા દેવાની છે। જો આપણે રાઈસ રેડી થઈ ગયા છે, તો રેડી છે આપણે એકદમ ટેસ્ટી વઘારેલા ભાત। ઉપરથી આપણે ધાણા એડ કરી દેવાના છે। રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રાધે કૃષ્ણ।